નમસ્કાર મિત્રો, જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદર પાકની રેસીપી. તો એના માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 200 ગ્રામ જેટલું ઘી એડ કરી દઈશું અને ઘીને ગરમ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું. અહીંયા આપણે ગોળને ઝીણો ઝીણો કટ કરીને એડ કરવાનો છે, જેથી કરીને સરસ રીતે ઘીમાં મેલ્ટ થઈ જાય. તો અહીંયા મેં 300 ગ્રામ ગોળ લીધો છે. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઘીની અંદર મેલ્ટ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ગોળ સરસ રીતે ઘીમાં મેલ્ટ થઈ ગયો છે અને અહીંયા આપણે ગોળને બહુ વધારે મેલ્ટ નથી કરવાનો, નહીંતર તે કડક થઈ જશે તો આપણો ગુંદર પાક પણ કડક થઈ જશે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને પેન ગેસ ઉપરથી ઉતારી લઈશું. હવે આપણે ગોળ અને ઘી બંને વસ્તુને મિક્સ કરતા જવાનું છે અને તેને ઠંડુ કરી લેવાનું છે. અહીંયા આપણે ગરમ ઘી અને ગોળમાં ગુંદ એડ નથી કરવાનો, નહીંતર તે સારો નહીં બને. તો મિત્રો તમે જોઈ શકો છો કે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ગોળ અને ઘી એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ગુંદ પાવડર, જે આપણે 250 ગ્રામ ગુંદમાંથી ઘરે જ તૈયાર કર્યો છે, તે એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે તેની અંદર થોડા મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે તેની અંદર 1 વાટકી કાજુ પાવડર, 1 વાટકી બદામ પાવડર, અડધી વાટકી અખરોટ પાવડર, 1 ચમચી એલચી પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર અને 2 ચમચી ખસખસ એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો જો તમે ચાહો તો તેની અંદર બીજા મસાલા પણ એડ કરી શકો છો અને મસાલાનું પ્રમાણ ઓછું કે વધારે પણ કરી શકો છો. તો મિત્રો હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણો ગૂંદ બનીને એકદમ તૈયાર છે. તો હવે આપણે તેને કન્ટેનરમાં સ્ટોર કરી દઈશું, જેથી કરીને આપણે તેને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકીએ અને બસ પછી જ્યારે ખાવાનું મન થાય ત્યારે બસ નીકાળો, ગરમ કરો અને ખાઓ. તો મિત્રો તૈયાર છે આપણો ગુંદર પાક. તમને મારો આજનો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા મિત્રો, જો તમે આ અવાજ પહેલીવાર સાંભળ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો મિત્રો આવજો, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.